દાહોદ અર્બન હોસ્પિટલ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે અંતર્ગત અવેરનેસ કેમ્પેઇન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ઇટ્સ ટાઈમ ફોર એક્શન થીમ અંતર્ગત વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી। વર્લ્ડ હેપેટાઇટિસ ડે નિમિત્તે આજે દાહોદ જિલ્લામાં સરકારી અને ખાનગી ભાગીદારીથી એટલે એક સંસ્થા અર્બન હેલ્થ સેન્ટર, એની નર્સિંગ કોલેજ અને અમારા ડિસ્ટ્રિક્ટ ટ્યુબરક્યુલોસિસ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર ઓફ હેપેટાઇટિસ ડૉક્ટર પહાડિયા સાહેબ અને સંદીપભાઈ શેઠ અને એમની હમણાં પ્રિન્સિપાલ નર્સિંગ કોલેજના સહયોગથી દરેક હેપેટાઇટિસ ડે વર્લ્ડ હેપેટાઇટિસ ડે નિમિત્તે આપણે જે જનજાગૃતિ અને ખાસ કરીને નર્સિંગ સ્ટુડન્ટ, નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલનો સ્ટાફ અને અન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર હેપેટાઇટિસ કઈ રીતે ફેલાઈ શકે છે અને એ કઈ રીતે આપણે અટકાવી શકાય એને લગતા જે કંઈ સમીકરણો છે એ બધાની અવેરનેસ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અર્બન હોસ્પિટલમાં અને જાગૃતિના ભાગરૂપે ખાસ અને જાહેર જનતાને પણ અપીલ છે કે જે બ્લડથી બ્લડ હેપેટાઇટિસ ફેલાય છે, જેવી જ રીતે HIV ફેલાય છે એ જ રૂટથી ફેલાય છે। ખાસ કરીને યુવાનોમાં જે ટેટૂસ કરાવવાની જે પ્રથા છે તો ગમે ત્યાં અનહાઇજેનિક જગ્યા ઉપર આપણા ટેટૂસ કરાવવાનો આગ્રહ ન રાખે અને દરેક વખતે શાહી અને સોઈ બદલીને જ ટેટુ કરાવવાનો આગ્રહ રાખે। આમ તો ટેટુ કરાવવા જ ન જોઈએ, છતાંય કરાવવાનો એવું આગ્રહ હોય તો આ ખાસ કાળજી રાખે એવી અપીલ છે। થેન્ક યુ।